કાપડ તો બધી જ શોપમાં મળે છે, પણ આ પીસ બીજો કોઈ પાસે નહીં હોય એવો વિશ્વાસ અને ગેરંટી માત્ર ને માત્ર બીજી કોટનમાં જ મળશે. કપડું તો વાત આખી રહી, પણ કપડું મારા હાથમાં આવે ને એટલે ખ્યાલ આવી જાય કે આ કપડું કયું છે, આ કયું લેવાય ને કયું સેલ કરાય ને કયું બતાવે કસ્ટમરને. દયાબેન, આજે અમે તમારા બીજી કોટન હાઉસની અંદર આવ્યા છીએ, તો તમારી જર્ની વિશે જણાવો કે પહેલેથી જ તમે આ રીતે હતા કે કઈ રીતે હતા? હવે જર્નીમાં તો એવું છે દીદી કે જ્યારે હું નાની હતી ને ત્યારથી હું કાપડમાં જ છું. એમ કહો ને કે કાપડમાં જન્મ થયો છે તો એ ચાલે, કારણ કે મારા મમ્મી બિઝનેસ વુમન હતા, એની પાસેથી હું શીખી છું કે કેવી રીતે વર્ક કરાય, કયું કાપડ કયું કહેવાય. આ તાતણામાં અમને ખ્યાલ આવે કે આ તાતણો કયો છે એમ. મમ્મી બિઝનેસ કરતા હતા એટલે કાપડની ઓળખ કરવાનું મમ્મીએ પહેલેથી જ શીખવ્યું હતું. કયું ફેબ્રિક ટકશે, કયું કસ્ટમરને ગમશે અને કયું વેચવું જ નહીં, એ અનુભવ વર્ષોથી સાથે રહ્યો હતો. સાસરે ગયા પછી મારા હસબન્ડનો એટલો સપોર્ટ હતો કે આપણે વાત થતી હોય ને કે ભાઈ તું કેમ ભણી નહીં, તો મેં તો ભણવું નથી, મારે એક બિઝનેસ કરવો છે, એવું મારું સપનું છે એમ. એટલે એ કે તારું સપનું પૂરું કરવા મારે પૂરેપૂરો સપોર્ટ છે. પછી પ્રેગ્નન્સી રહ્યું એટલે ત્યારે આપણે અટકી જઈએ કામ કરતા કરતા, પણ ત્યારે તકલીફ એવી થઈ કે એકલા રહેતા હતા અને મારે 2 જોડિયા બાળકો છે, ટ્વિન્સ. એટલે પ્રી પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સીમાં બહુ જ તકલીફ પડી હતી. જ્યારે અમે બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા કે તારથી ન થાય એમ, પેલા જે કરવાનું એ કરીને છોકરા મોટા કરીને ધંધો કરે, તાર ક્યાં ખાવાના ઘટે. આ શબ્દ મને હજી યાદ છે. ત્યારે અત્યારે એ અમારા વખાણ કરે છે કે નહીં, તે શરૂ રાખ્યું એટલે તો આટલે આ જર્ની આટલે પહોંચી છો. અને છોકરાઓ છે ભાઈ એકલા છે, સ્ત્રીની લાઈફ ખબર છે કે કઈ સીધી સાદી સરળ નથી. ઘરનું મેનેજમેન્ટ હોય, છોકરાને ભણવા મોકલવાના હોય, મોટા કરવાના હોય, બધા એમ કહેતા ને એને બહુ સારું બહુ કમાય છે. પણ એની શરૂઆતની જર્ની તો તમે જોવો ને કામ કેમ કર્યું છે, કારણ કે એ કરતા હોય ને એ જેને ફીલ કર્યું હોય ને એને જ ખબર પડે. ટ્વિન્સ બાળકો, ઘરની જવાબદારીઓ બહુ સંઘર્ષનો એક ભાગ બન્યા અને એ સંઘર્ષને પરિણામે બીજી કોટન હાઉસ નામની શોપ પણ બની. 300 ના ટુકડાથી લઈને 800 થી 900, 1000, 1200, 2000, 2500 આખું વણું વરાઈ જાય ને ત્યાં સુધીની રેન્જ રાખી હતી, 4000 સુધીની રેન્જ. ડ્રેસ મટીરિયલમાં જે અટવાતા હોય ને કે ભાઈ રેડીમેડમાં અમને ફિટિંગ નથી આવતું, કપડું પૂરું નથી આવતું, બોડીવાળા બહેનો હોય ને ખાસ અટવાતા હોય, તો એના માટે બેસ્ટ જગ્યા એટલે બીજી કોટન હાઉસ. એમાં ડ્રેસ મટીરિયલમાં જામ કોટન, અજરક, લિનન, પછી આ કોરા કોટન, પછી આ 3D વર્ક છે, પછી આ કાશ્મીરી વર્ક છે, જો આ કાશ્મીરી વર્ક છે, પછી આ સાઉથ કોટન છે, પછી આ બાગ પ્રિન્ટ છે, બ્લોક પ્રિન્ટ કે આ ટાઈપના ડ્રેસ મળી જાય સિમ્પલ સોબર. અને આ મસલિન, દેવદાસ મસલિન, આ નવું આવ્યું છે. પછી આ જો કાશ્મીરી વર્ક, આ ટાઈપના પીસ બંધેજમાં, પછી ક્રિસ્ટલ વર્કમાં સિમ્પલ સોબર ડિજિટલ દુપટ્ટાવાળું આ ટાઈપનું પણ મળી જશે. એટલે જેને પણ આ ટાઈપની ખરીદી કરવી હોય ચોક્કસ બીજી કોટન હાઉસની મુલાકાત લ્યો. અને હા, વિઝિટ કરવાના પૈસા નથી લેતા હો. દયાબેન માને છે કે દરેક સ્ત્રી પાસે કોઈને કોઈ ટેલેન્ટ હોય છે, જરૂર છે તો માત્ર તેની શરૂઆત કરવાની. જો તમે પણ યુનિક પ્રીમિયમ ફેબ્રિક, કુર્તી સેટ તેમજ ડ્રેસ શોધી રહ્યા હો તો એકવાર બીજી કોટન હાઉસની જરૂરથી મુલાકાત લેજો. અને જો તમારી બિઝનેસ જર્ની પણ લાખો લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો આજે જ અમને DM કરો.